તો હેલો કડી ફેમિલી, આપણે નહીં ધોઈને ભૂખલાન પાક જેવા તૈયાર થઈ ગયા. અને આ આપણો 10 કે પૂરા કરવાનો 11મો દિવસ. પછી આપણે ભૂખલાન પાક જેવા તૈયાર થઈને દુકાન માટે જવા માટે નીકળી ગયા. દુકાન જવા માટે નીકળી ગયા સટાસટ. ભાઈએ તો જવા દીધી ગાડી ભાઈ. અને આ ખાસ વાત, કડીના બધા બંકાઓ કોમેન્ટ કરે તો કૂતરાને બિસ્કિટ કાયદેસર ખવડાવવા જવાનું થાય છે મારા ભાઈ. આજે ચૂંટણી છે, આપણા ભારતીય માટે ખાસ દિવસ છે, કારણ કે આપણો એક મત 1 કરોડનો કહેવાય છે. એટલે તમે મત આપો તો જોઈ વિચારીને આપજો, કારણ કે આપણો એક મત સાચા ઉમેદવારને જીતવાનો મોકો આપે છે. અને આજે રવિવાર છે, રવિવારના દિવસે બધી કોર્ટો બંધ હોય, પણ મારી મેળીની હાઈ કોર્ટ તો ઉગાડી હોય મારા ભાઈ. પછી આપણે દુકાને જઈ અને મેળીમાના મંદિરે જવા તરફ નીકળી ગયા. અને બીજી એક વાત કહું મારા ભાઈ, રોડના રસ્તા અને ગટરો ત્યારે જ સાજી કરવામાં આવે છે જ્યારે ચૂંટણી નજીક આવે છે. પછી આપણે ફાઇનલી પહોંચી ગયા મેળીમાના મંદિરે, કારણ કે આજે મેળીમાના મંદિરે પાર્કિંગ બધા બહાર હતા ભાઈ. પછી આપણે મેળીમાના મંદિરના તરફ ગયા. મંદિરના તરફ ગયા તો જોયું તો કંઈ નહીં, આ તો પબ્લિક જ નથી યાર. આજે ચૂંટણી હતી એટલે મંદિરમાં પબ્લિક થોડી ઓછી હતી. પછી આપણે મેળીમાના મંદિરે દર્શન કરીને મેળીમાંથી માંગી લીધું કે મેળીમાં જલ્દીથી 10 કે પૂરા કરાવી દેજો જલ્દીથી. ભાઈ મેળીમાના નીચે તો દર્શન કરી લીધા. પછી ફાઇનલી આપણે ઉપર દર્શન કરવા માટે જતા હતા. અને પહેલાંના ઇતિહાસમાં મેળીમાના ભુવાજી કોણ હતા એ કમેન્ટ કરો. પછી આપણે ફાઇનલી 7મા માળે પહોંચી ગયા. ને આપણે જોયું કે 7મા માળે તો બહુ ભીડ હતી, કારણ કે નીચે પબ્લિક નથી, એના કારણે 7મા માળે બહુ ભીડ હતી મારા ભાઈ. પછી આપણે ફાઇનલી માતાજીને બાય બાય કરીને આપણે નીકળી ગયા. હવે મળીશું આપણે આવતા રવિવારે મેળીમાં. અને પછી આપણે બહાર જોઈને જોયું તો જો હજી પબ્લિક થોડીક આવતી જ હતી, એટલે હવે 12 વાગે પછી પબ્લિક ચાલુ થશે. અને આવા વિડીયો જોવા માટે ના ચિલ્ડ્રન વેરની આઈડીને ફોલો કરો, શેર કરો અને લાઇક કરો. અને બંકાઓ જલ્દીથી કોમેન્ટ કરી દેજો મારા ભાઈ.